ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાના અને ગુસ્સીટોગ મુજબના ગુનામાં સંડોવાયેલ BNSS કલમ 72 મુજબના વોરંટના આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SB દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ચૌધરી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ચૌધરી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતેના શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાના નાસાવતા આરોપીઓને પકડવા માટે વર્કઆઉટ માતા દરમિયાન અત્રેની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાનો નાસ્તો આરોપી સોએબ ઉર્ફે બીડી નાનો મધ્યપ્રદેશના બુરહાનપુર ખાતે લોકેટ થતા હત્યાના ગુનામાં સંડોવાયેલ આ રીઢા આરોપીને પકડવા માટે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટર SB દેસાઈ સાહેબ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ નાઓની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે તપાસમાં રવાના કરવામાં આવેલ. ત્યાંથી સદર આરોપીનું લોકેશન મહારાષ્ટ્ર ખાતેનું આવતા અત્રેની ટીમ મહારાષ્ટ્ર ખાતે જઈ સતત 2 દિવસ સુધી સદર આરોપીને પકડવા માટે વર્કઆઉટમાં હતી. દરમિયાન સદર આરોપી નામે સોએબ ઉર્ફે બીડી યયા ખાન પઠાણ ઉંમર વર્ષ 28 નાને મહારાષ્ટ્રના ભાલોદ ખાતેથી પકડી પાડી તેને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.